સુરતથી સમાચાર મળ્યા છે કે બારડોલીમાં સવારથી જ હલચલ મચી ગઈ છે, કારણ કે ઉપલી બજાર સ્થિત સરકારી શાળામાં આગ લાગ્યાનો કોલ બારડોલી ફાયર ફાઇટરને મળ્યો હતો। કોલ મળતા જ ફાયર ટીમ સાયરન સાથે દોડી ગઈ અને સ્કૂલ ખાતે પહોંચતા જ બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ શરૂ કર્યું હતું। સ્કૂલ પ્રાંગણમાં ખળભળાટ, બૂમાબૂમ અને દોડધામથી લોકો પણ માની બેઠા કે સાચે જ આગ લાગી છે, પરંતુ રેસ્ક્યુ પછી અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ માત્ર આગ સમયે કેવી રીતે બચવું તે શીખવાડવા માટેની મોક ડ્રીલ હતી। આખી ઘટના મોક ડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિકોમાં હાશકારો ફેલાયો છે। તમે નાના બાળકો છો એટલે તમારે શું કરવાનું, સૌથી પહેલા બૂમ પાડવાની કે ભાઈ આગ લાગી છે અને ત્યાંથી એ બિલ્ડિંગ અથવા તમે ઘરે તો ઘરની બહાર નીકળી જાઓ, સેફ જગ્યામાં જતા રહો, ખુલ્લી જગ્યામાં જતા રહો, બરાબર છે। સ્કૂલની બિલ્ડિંગ હોય તો તાત્કાલિક એ બિલ્ડિંગને છોડી દો, બરાબર, ત્યાંથી બહાર નીકળી જાઓ અને ફાયર એલાર્મને વગાડવાનું, જેનાથી સ્કૂલ બિલ્ડિંગના તમામ લોકો જાગૃત થઈ જાય કે ભાઈ કઈ ઘટના ઘટી છે, બરાબર, કઈ આગ લાગી છે, તો તેનાથી બધાને જાણકારી થઈ જશે કે ભાઈ